નમસ્કાર મિત્રો, તમારી પાસે જો રેશન કાર્ડ હોય તો જાણીશું મહત્ત્વની માહિતી. તો ચાલો જાણી લઈએ. સૌપ્રથમ જાણીએ માય રેશન એપ્લિકેશન, કે જો તમારે જથ્થા વિશેની માહિતી, રેશન કાર્ડ વિશેની માહિતી મેળવવી હોય તો આ એપ્લિકેશન ખૂબ ઉપયોગી થશે. આપ પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો ઓપન કરીએ. આપ જ્યારે ખોલશો ત્યારે આ પ્રકારે આવશે. જો આપ નવા વપરાશકર્તા હો તો અહીં તમારો મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી અને લોગિન કરી શકો છો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને ઓટીપી નાખશો એટલે ખુલી જશે. ખુલ્યા બાદ તો અહીં આ રીતે ખુલી જશે, જેની અંદર જાહેર વિતરણ વ્યવસ્થા તો એ તમામ વિગતો લખેલી આવશે. એ રેશન કાર્ડની વિગતો આવશે. ત્યારબાદ બીજા નંબરનું છે રેશન કાર્ડની વિગત. તેની અંદર ઉપર ક્લિક કરીએ તો તમારો અહીં તમે રેશન કાર્ડ અને કોડ દાખલ કરશો અને નીચે વિગતો બતાવો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારું જે રેશન કાર્ડ છે એની તમામ વિગતો આવી જશે. ત્યારબાદ છે આધાર અને મોબાઈલની સ્થિતિ અહીં બતાવશે કે લિંક છે કે કેમ. ત્યારબાદ છે વાજબી ભાવની દુકાન. તમે રેશન કાર્ડ નાખશો એટલે તમામ સરનામું આવી જશે. ત્યારબાદ છે મળવાપાત્ર જથ્થો. અહીં તમારું રેશન કાર્ડ નંબર, અહીં મહિનો દાખલ કરશો તો એ મળવાપાત્ર જથ્થાની વિગતો, કેટલો જથ્થો મળ્યો છે તેની માહિતી પણ તમને અહીંથી મળી જશે. ત્યારબાદ મેળવેલ જથ્થાની વિગતો પણ તમને અહીંથી મળશે. ત્યારબાદ જાણીએ બિલ રસીદ અહીંથી મળશે. રેશન કાર્ડને લગતી સેવાઓની માહિતી પણ મળશે. મોબાઈલ શેડિંગ, ત્યારબાદ અનલેક આધાર, ત્યારબાદ કેવાયસી આધાર થયું છે કે કેમ એ પણ તમે અહીંથી જાણી શકશો, અહીંથી તમે કરી શકશો એ. ત્યારબાદ કુટુંબની ચકાસણી, અહીંથી તમને કોન્ટેક નંબર પણ મળી જશે. બરાબર છે. ત્યારબાદ અહીંથી હેલ્પલાઇન નંબર પણ અહીં આપેલા છે. આપને જરૂર હોય તો એના ઉપર પણ કરી શકો છો. ત્યારબાદ ફરિયાદ નિવારણ, તમારે કોઈ ફરિયાદ કરવી હોય કોઈ પણ પ્રકારની તો પણ તમે અહીંથી કરી શકશો. ત્યારબાદ પ્રોફાઇલ, ટૂંકી પ્રશ્નોત્તરી પણ આવશે. તમારા મગજમાં કોઈ એવા પ્રશ્નો હોય કે જેના ઉકેલ પણ અહીંથી તમને મળી જશે. તો આ ખૂબ ઉપયોગી છે. આપ જરૂરથી ડાઉનલોડ કરી લો અને ખોલી શકો છો. તો થેન્ક યુ, આભાર.